નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। વાત કરીએ હુમલાની રાજનીતિની તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા ફરી એકવાર સુરતની કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। હુમલાખોર અભી જીરાએ અલ્પેશને ફરી મારવાની ધમકી આપતો વિડીયો વાયરલ કર્યો છે, જેને પગલે અલ્પેશ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। મહત્વનું છે કે આ પહેલા પણ અભી જીરા અને તેના સાગરીતોએ અલ્પેશ પર હુમલો કર્યો હતો, જેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। તો ફરી એકવાર અલ્પેશ કથિરિયા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। અભી જીરા દ્વારા વિડીયો વાયરલ કરી અને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા ફરી એકવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તેઓ પહોંચ્યા છે। હુમલાખોર અભી જીરાએ મારી નાખવાની ધમકી આપી છે। અભી જીરાએ એક વિડીયો વાયરલ કરી અને મારી નાખવાની ધમકી આપી છે। તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા ફરી એકવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને અભી જીરા દ્વારા વિડીયો વાયરલ કરી અને તેમને જે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેની વિરુદ્ધ તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો હુમલાખોર અભી જીરા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયો દ્વારા અલ્પેશને ફરી મારવાની ધમકી તેના દ્વારા આપવામાં આવી છે, જેને પગલે અલ્પેશ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અભી જીરા અને તેના સાગરીતો દ્વારા અલ્પેશ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો પણ જોરદાર વિરોધ પાટીદારો દ્વારા, યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। તો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરી એકવાર અલ્પેશ કથિરિયા પહોંચ્યા છે અને અભી જીરા દ્વારા જે રીતે વિડીયો વાયરલ કરી અને ધમકી ભર્યા સુરમાં તેમને જે ધમકી આપવામાં આવી છે, મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અલ્પેશ કથિરિયા ફરી એકવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। તો જે રીતે ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે, ખુલ્લેઆમ વિડીયો વાયરલ કરી અને ધમકીઓ આપવામાં આવી રહી છે, લાગે છે કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને ફરી એકવાર મારી નાખવાની ધમકી અભી જીરા દ્વારા આપવામાં આવી છે। અભી જીરા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો દ્વારા તેને જણાવ્યું હતું કે તે ફરી એકવાર હુમલો કરશે અલ્પેશ કથિરિયા પર અને મારી નાખવાની ધમકી મળતા અલ્પેશ કથિરિયા ફરી એકવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સુરતથી રિપોર્ટર ચેતન પટેલ આપણી સાથે જોડાયા છે। જી ચેતન, ફરી એકવાર અલ્પેશ કથિરિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, શું છે મામલો? જી ચોક્કસથી અલ્પેશ કથિરિયા પર એક દિવસ પહેલા જ ભાજપના જે કાર્યકરો છે અભી જીરાવાલા તથા તેના જે મિત્રો છે તેમના દ્વારા અલ્પેશ કથિરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલો બિચકાયો પણ હતો। પાટીદાર જે વર્ગ છે તે રસ્તા પર ઉતરી આવ્યો હતો। જો તે બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી દીધી હતી। જે રીતે આ બનાવ બન્યા બાદ ફરીથી અભી જીરાવાલા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં અલ્પેશને જાનથી મારી નાખવાની ધમકી તેમજ તેના હાથ ચાટા તોડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ફરીથી આજે અલ્પેશ કથિરિયા કાપોદ્રા મથકે પહોંચ્યો છે અને ત્યાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। જી ચેતન, કેમ કોઈ કાયદાનો ડર રહ્યો નથી? જે રીતે ખુલ્લેઆમ વિડીયો વાયરલ કરી અને ધમકી આપવામાં આવી રહી છે। વસ્તુ તો નક્કી છે કે પોલીસને ખાકી વર્દીનો જરાય પણ તેને ડર નથી। તે ખુલ્લે આમ હાર્દિક તથા અલ્પેશ કથિરિયાને ખુલ્લે આમ ધમકી આપી રહ્યો છે। આ ઉપરાંત એ 14ના જે શહીદના જે મોત છે તે અંગે હિસાબ પણ માંગવામાં આવ્યો છે। હાલ તેને વિડીયોમાં વધુ કહ્યું હશે જ્યાં પણ હશે તેને મારવામાં આવશે, જેને લઈને અલ્પેશ કથિરિયા ફરી એક વખત પોલીસના શરણે ગયો છે। જી, અલ્પેશ કથિરિયા ઉપર પહેલા પણ જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેઓ પહેલા પણ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા, પોલીસે શું કાર્યવાહી કરી અત્યાર સુધીમાં? જી, ખાસ કરીને પોલીસે અલ્પેશ કથિરિયાનું નિવેદન નોંધ્યું હતું અને નિવેદનના આધારે તેમને અજાણ્યા ટોળા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી। આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજે પ્રતિક નામનો જે આરોપી છે ધરપકડ કરી હતી। તો કે આ ગુનાનો જે મુખ્ય આરોપી છે અભી જીરાવાલા, તે હજુ સુધી પોલીસ તેના સુધી પહોંચી નથી। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। એક તરફ પોલીસ તેની શોધખોળ કરી રહી છે તો બીજી તરફ અભી દ્વારા ખુદ પોતાનો જ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। જી, અલ્પેશ કથિરિયા દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું હતું કે અભી જીરા અને તેના ભાઈ અને તેના સમર્થકો દ્વારા તેમને મારવામાં આવ્યો છે, ત્યારે કેમ પોલીસ દ્વારા તેમને પકડવામાં નથી આવ્યા? હજી સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી?
જી એક વાત જોતા તો એ પણ લાગી રહી છે કે જે રીતે અલ્પેશ કથિરિયા પર હુમલો થયો હતો ને ત્યારબાદ પોલીસે જે પ્રકારની કડક કાર્યવાહી કરવાની હતી તે પ્રકારે કડક કાર્યવાહી નથી કરી. પોલીસ આ કેસમાં ઢીલાસ રાખતી હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે એક તરફ અલ્પેશ કથિરિયા પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ફરીથી અભિની હિંમત ખુલી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસે કાર્યવાહી કરી ન હતી અને અભિએ ફરી એક વખત અલ્પેશને જ પડકાર આપ્યો હતો કે તું જ્યાં પણ હોઈશ તારા ટાટા તોડી નાખીશ તેવી ધમકી ઉચ્ચારતો એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસ એમ કહી રહી છે કે અભી મળી નથી રહ્યો, તો બીજી તરફ અભી દ્વારા જ પોતાનો વિડીયો વાયરલ કરવામાં આવે છે, જ્યાં પોલીસની જે કાર્યવાહી છે તેના પર અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. જ્યારે કોઈ નેતા ઉપર, કોઈ લીડર પર આ રીતે હુમલો થતો હોય છે ત્યારે તેના સમર્થકો ચોક્કસથી બહાર આવતા હોય છે અને ચોક્કસથી વાતાવરણ ડહોળાતું હોય છે. સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ ફરી એકવાર ઊભી થાય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી જે રીતે અલ્પેશ કથિરિયા પર હુમલો થયાની વાત વાયુવેગે પ્રસરતાની સાથે જ યુવા વર્ગ છે તે હજારોની સંખ્યામાં કાપોદ્રા પોલીસ મથક પહોંચી ગયું હતું અને ત્યારબાદ જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં એસટી બસ જે હતી તેમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પાસના જે અન્ય જે નેતાઓ છે તેને સમજાવટ કરવામાં આવી હતી અને પોલીસને 2 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે 2 કલાકની અંદર જો જે આરોપીઓ છે તે આરોપીઓ ઝડપી પાડવામાં નહીં આવશે તો તેમના દ્વારા ફરીથી જે આંદોલન ચાલી રહ્યું છે તે વધુ ઉગ્ર બનશે. હાલ આ ઘટનાને 24 કલાક ઉપર વીતી ગયા છે. પોલીસે માત્ર પ્રતિક નામના જ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે જે મુખ્ય આરોપી છે અભી જીરાવાલા હજુ સુધી પોલીસના હાથે પકડાયો નથી. પોલીસને ક્યાંક ને ક્યાંક હાથ તળી આપી રહ્યો તેવું લાગી રહ્યું છે. જો પોલીસ વહેલી તકે અભી જીરાવાલાને પકડશે નહીં તો ફરીથી જે આંદોલન ચાલી રહ્યું છે તે ફરીથી ઉગ્ર બનશે અને તોડફોડ ફરીથી શહેરમાં જોવા મળશે. જી બિલકુલ બિલકુલ ચેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો અભી જીરા દ્વારા ધમકી ભર્યો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર અલ્પેશ કથિરિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. તો આ વિશે વાતચીત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા તેજસ મોદી પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી તેજસ, જો વાત કરવામાં આવે, ખૂબ જ ગંભીર મામલો છે. જ્યારે કોઈ નેતા ઉપર કોઈ હુમલો થતો હોય છે ત્યારે ચોક્કસથી તેમના સમર્થકો પણ બહાર આવતા હોય છે અને જે વાતાવરણ જે છે શહેરનું તે પણ ડહોળાઈ શકે છે. ત્યારે ફરી એકવાર અલ્પેશ કથિરિયાને ધમકી મળી છે અને તેઓ પોલીસ પાસે ફરિયાદ કરવા માટે ગયા છે. લાગે છે કે સંપર્ક થઈ નથી શક્યો, પરંતુ આપને જણાવી દઈએ કે ફરી એકવાર અલ્પેશ કથિરિયા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જે રીતે અભી જીરા દ્વારા એક ધમકી ભર્યો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જે રીતે ફરી એકવાર અલ્પેશ કથિરિયાને મારવાની ધમકી આપવામાં આવી છે. સુરતમાં અલ્પેશ કથિરિયા પર હુમલાને મામલે અભી જીરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અભી જીરા અલ્પેશ અને હાર્દિકને ચેલેન્જ આપે છે કે જે થાય તે કરી લો. અભી જીરાએ કહ્યું છે કે મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી. પૈસા લેતી દેતી નો વહીવટ હતો. જો મારે કઈ પાટીદાર પક્ષ કે નહીં, ભાજપ કે નહીં કોંગ્રેસ, મારે કોઈ પક્ષ સાથે લેતી દેતી કે વહીવટ, હું નેતા નથી, મારે કઈ લેતી દેતી નથી. મારે ખાલી પૈસાના વહીવટને લીધે મારે અલ્પેશ કથિરિયા એનો ભાઈ એની યારે એને મને માં હમાની ગાળ આપી, અભી જીરાને માં હમાની ગાળ આપી, એટલે મેં એને રકઝક કરી. એ મારી મેટર છે, એ પર્સનલ વહીવટ છે. હું નેતા નથી. જો હું નેતા થવાનો નથી, પણ એ નેતા છે તો એક બાપનો હોય તો એટલું બોલીને દેખાડે કે 14 જણા મરી ગયા. બરાબર, મરી ગયા. ઈ મરી ગયા તો એનો હિસાબ મને ખાલી કે ભાઈ કોના લીધે મરી ગયા. અનામતને લીધે મરી ગયા ને અનામત મળી ગયું. હાલ હિસાબ છે તમારી પાસે તો હું બેઠો છું ને હું બાંધવા માટે તૈયાર છું ને તમારા પગે લાગવા તૈયાર છું. અનામત મળી જતું હોય તો બિચારાને ઉભર્યો 5000 રૂપિયાની સહાય કરી કોઈ હાલો હાર્દિક પટેલ બોલી જાય કે અલ્પેશ કથિરિયો બોલી જાય, 5000 નું ક્યાં દાન દીધું ને ઉભર્યો. ને બીજી વાત હું કરું એમ કે ભાઈ વિઠ્ઠલભાઈ ને કે ભાઈ મહેશભાઈ ને
મહેશભાઈની ને વિઠ્ઠલભાઈની તમે ઇજ્જત કાઢો. હવે એની જેટલું રૂવાડો તો થઈને દેખાડો, વાળ એક જો મૂછનો નહીં, એક પાછળનો પીઠનો વાળ થઈને દેખાડો, તમને ખબર પડે હાર્દિકને કીએ કોઈ છે કે આડા કોઈ કાંડમાં તમારા જો ધંધા ને બીજું હાલો ઈ બધું માઈ ગયું, ઈ બધો મારે કઈ પરિચય નથી, મારો કઈ ઇસ્યુ નથી, મારો ધંધો નથી. પણ તમે જે આજે હોબાળો કરી નાખ્યો ખાલી પૈસાની લેતી લેતીમાં, ઈ મારે ને અલ્પેશ કથિરિયાના ભાઈ અરે એને મને મા હમાની ગાળ આપી, એનો વહીવટ હતો. પણ તમે આવડું મોટું કરી નાખો હે નેતા. એટલે હું આ સુરતમાં રહીએ છીએ ને દુનિયામાં રહીએ છીએ ને પટેલનો દીકરો અભી જીરા પોતે થતું એ કરી લેવાનું, અલ્પેશ કથિરિયાને કહેવાનું હજી પડશે. એ 100%ની વાત ને યાદ રાખજો. ને ટોળું 100-200 નું કૂતરાનું ને બિલાડાનું હોય, સિંહના ટોળા ન હોય. ગબ્બર છે ને એકલો હોય કે ગમે ત્યાં હોય, ગબ્બર નહીં પડે. ને જે કરવું હોય અભી જીરા એકલો છે, થતું હોય તોડવા મળતો ને 200 જણાની 500 જણાનું ટોળું લેતા આવજો. જાઓ. તો આ વિશે વાતચીત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે જોડાયા છે. જી તેજસ, જે રીતે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે, વિડીયો વાયરલ કરીને પહેલા પણ જે રીતે મારવામાં આવ્યો હતો અલ્પેશ કથિરિયાને, કેમ હજી સુધી કોઈ પગલાં નથી લેવાયા અભિજીરા સામે? અભિજીરા સામે એક ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અલ્પેશને મારવાની, અને હવે બીજી ફરિયાદ છે તે દાખલ થઈ રહી છે, જેમાં અલ્પેશને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે. એક તરફ અભી ફરાર થઈ ગયો છે, પોલીસની પકડવામાં નથી આવતો, બીજી તરફ તેનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં તે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. માત્ર અલ્પેશને નહીં પરંતુ હાર્દિકને પણ ધમકી આપી છે અને કેટલાક સવાલો પણ તેને ઊભા કર્યા છે. વાત કરવા માટે અલ્પેશ કથિરિયા છે. અલ્પેશ, જે પ્રકારે અભિજીરાએ પહેલાં તો તમને માર્યો અને ત્યારબાદ હવે ખુલ્લેઆમ ધમકી આપી છે, પોલીસ પકડતી અભી દૂર છે, શું કહેશો? પોલીસે જે દિવસે ફરિયાદ થઈ ત્યારે પણ અમે કીધું હતું ને, પોલીસે કીધું હતું કે 24 કલાકમાં અમે આરોપીઓને પકડશું ને કાયદેસરની કાર્યવાહી થશે. હજી સુધી 5 આરોપીઓમાંથી એક આરોપી જ પકડાણો છે. બીજા આરોપીઓ ખુલ્લેઆમ નાસ્તા ફાકતા ફરે છે અને ખુલ્લેઆમ વિડીયો બનાવીને વાયરલ કરીને જે ધમકી આપી રહ્યા છે. પોલીસની નાદારી કહો કે સરકારનું પ્રેશર કહો કે પોલીસ કામગીરી ના કરી શકતી હોય, જે કંઈ પણ ઘટના હોય, પણ પોલીસ અને સરકાર સંયુક્તપણે આમાં કંઈક ને કંઈક ભાગ ભજવી રહી છે. હજી સુધી 48 કલાક જેટલો સમય વીતી જાય છે, છતાં પણ આરોપીઓની ધરપકડ થતી નથી અને આરોપીઓ આ રીતે વિડીયો બનાવીને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. તો કંઈક ને હશે ખૂબ દુઃખની વાત છે ને કાયદા કાનૂનની જે ગુજરાતની સરકાર જે વાત કરી રહી છે એ એકદમ આ ઘટના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે કાયદો અને કાનૂનની પરિસ્થિતિ ખરાબ છે. અલ્પેશ, જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેમાં ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પર્સનલ મુદ્દો છે તેને પાટીદાર અનામત આંદોલન સાથે જોડવામાં આવ્યો છે. અભી એવું કહી રહ્યા કે પોતે ભાજપ કે કોંગ્રેસ કોઈની સાથે છે નહીં, પોતાના જે રૂપિયાની લેટી દીધી છે તેમાં આખો મુદ્દો હતો ને ખોટો આ ઇસ્યુને મોટો કરવામાં આવી રહ્યો છે. ને ઇસ્યુને મોટાનો મેં પહેલાં પણ કીધું, પર્સનલ મેટરનો ખાલી આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એનો ભાઈ યુવા મોરચામાં છે, એની માતા મહિલા મોરચામાં આગેવાની કરી રહી છે. 2017ના ઇલેક્શન ઉપર પણ એક વખત આ વિરોધ વખતે પણ આ પરિવાર સામે આવ્યું હતું. તમામ ઘટનાઓને સાથે જોડીને આ ઘટનાનો એણે ઉપયોગ કર્યો છે અને માત્ર ને માત્ર આ ઘટનાનો એણે ઉપયોગ કર્યો છે. અને કેમેરા બાબતની જે વાત છે તો કેમેરા બાબતે એને કોઈ લેવા દેવા જ નથી. માત્ર ને માત્ર અહીંયા કઈ રીતે પહોંચવું એ આ ઘટનાનો ઉપયોગ કરીને અંગત અદાવતથી જે હુમલો કર્યો છે. અને પૂરું પ્રી પ્લાનિંગ, મળવાના બાને બોલાવીને આ રીતે હથિયારો લઈને જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે તો પૂરેપૂરું પ્રી પ્લાનિંગ છે અને 100% આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે. ખાસ કરીને 14 જે યુવાનો શહીદ થયા છે અનામત આંદોલનમાં, તેને લઈને પણ સવાલ ઊભો કરવામાં આવ્યો છે અને કે પૂછવામાં આવ્યું છે કે શું અનામત મળી ગઈ છે? જો અનામત મળી ગઈ હોય તો હું તમને નતમસ્તક થવા તૈયાર છું. શું કહેશો એ બાબતે? હું પણ એ જ કહી રહ્યો છું મીડિયાના માધ્યમથી કે એ અંગત અદાવતની વાત કરી રહ્યો છે તો પાટીદાર અનામત આંદોલન, 14 શહીદો, હાર્દિકની વાત કરી રહ્યો છે, અનામતની વાત કરી રહ્યો તો અંગત અદાવત હતી તો આ બધી વાત કરીને વિડીયો રિલીઝ કરવાનું કારણ શું? આની પાછળ સ્પષ્ટ કોઈનો સંકેતરૂપ ઇશારો છે. અને વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે કોઈ શીખવાડી રહ્યું છે. સારા એવા ફાર્મ હાઉસમાં વિડીયો બનાવેલો છે એટલે કંઈક ને કંઈક અંશે કોઈક એને સારો એવો આશરો આપેલો છે અને કંઈક ને કંઈક અંશે આમાં પોલીસ અને સરકારની મિલીભગત છે. ખાસ કરીને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે. જો વિડીયોના અંતિમ ભાગમાં જોયું તો ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે. અલ્પેશ, હું તને જોઈ લઈશ, તાંટ્યા તોડી નાખીશ. આ પ્રકારની ધમકીઓ એક ફરાર આરોપી જે એક વખત હુમલો કર્યો છે અને આ રીતે આપી રહ્યા છે, શું કહેશો એ આખી બાબતે? એ બાબતે મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું કે ગુજરાતની કાયદા અને કાનૂનની જે રીતની વાત કરીએ છીએ એનો એક આ સ્પષ્ટપણે જીવતો જાગતો પુરાવો છે
કે આરોપી ઉપર કેસ થયો છે, હજી સુધી પકડમાં નથી અને ખુલ્લેઆમ ઘૂમીને આ રીતે વિડીયા બનાવી રહી છે અને હજી સુધી પોલીસ એને પકડી શકતી નથી. પોલીસની ના કમજોરી સમજો કે ગુજરાત સરકારના પ્રેશરની બાબત છે. બંનેની મિલીભગતથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને પાછળથી જે પાટીદારો ઉપર ખોટી રીતના જે રાયોટિંગના ગુના નોંધા છે એ પણ કંઈક અંશે સૂચવે છે કે હજી પાટીદારોને રોષ ફેલાવવા માટે આ સરકાર કાર્ય કરી રહી છે અને પાટીદારોને ન્યાય આપવા માંગતી નથી. અલ્પેશ, બીજી ફરિયાદ પણ દાખલ લગભગ થોડા સમયમાં થઈ જશે. પોલીસ કાર્યવાહીથી કેટલા સંતુષ્ટ છો અને જો આગામી દિવસોમાં તમારી જે પણ નારાજગી છે અથવા તો જે પણ તમે ફરિયાદ દાખલ જેમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી શું રણનીતિ રહેશે? પોલીસની કાર્યગીરીથી હાલમાં સહેજ પણ હું સંતુષ્ટ નથી. સંપૂર્ણ રીતે અસંતુષ્ટ છું કે એટલો બધો સમય વીતવા છતાં આરોપી પકડાતા નથી ને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહી છે. પોલીસ પોતાની કાર્યવાહી વ્યવસ્થિત રીતે નહીં કરે તો અમે શાંતિપ્રિય રીતે તમામ જે પણ ઘટના આંદોલન બનતા હોય છે તે તમામ અમે કાર્યક્રમો આપીશું અને જરૂર પડે તો હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવીશું. આખી જે ઘટના બની છે ત્યારબાદ શું હાર્દિક સાથે કોઈ વાતચીત થઈ છે? હાર્દિકની શું આખી વાત સંદર્ભે કેવું હતું? હાર્દિક સાથે ટેલિફોનિક પણ વાત થઈ છે ને કાલ સાંજે જે ગુજરાત આવ્યો છે, આજે પાલનપુર ખાતે જે અમારા શહીદોના ન્યાય જે અન્યાય થયો છે એના ન્યાય માટેના ધરણા છે ત્યાં હાજરી આપવાનો છે. તે બતા પછી સૌ સાથે મળીને આગળની રણનીતિ ઘડીશું. સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? કારણ કે જે તમે વાત કરી કે સરકાર કહ્યું છે કાયદો અને વ્યવસ્થા, તમારી સાથે જે ઘટના બની છે, એક નહીં 2 વખત આ પ્રકારની ઘટના બની છે, શું અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર ભાજપ કોંગ્રેસ કરવામાંથી જ ઊંચી નથી આવતી. સરકાર પાસે મને કોઈ અપેક્ષા જ નથી. તો સરકાર પાસે કોઈ અપેક્ષા નથી અને પોલીસની કામગીરી અત્યાર સુધી જે થઈ છે તેનાથી સ્પષ્ટપણે અલ્પેશ નારાજ છે. કારણ કે એક તરફ અભિજીરા હુમલો કર્યો છે અને બીજી તરફ તે વિડીયો બનાવીને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. ખુલ્લેઆમ અલ્પેશ હોય કે હાર્દિક હોય તેને પાટીદાર અનામતના સવાલ પૂછી રહ્યો છે. એક તરફ અભી એવું કહી રહ્યો છે કે તેને ભાજપ કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ જે રીતે અલ્પેશે આક્ષેપ કર્યો છે કે તેનું પરિવાર ભાજપ સાથે જોડાયેલું છે અને જે કેમેરાની વાત છે, વિડીયો શૂટિંગના જે પૈસાની લેતીની વાત છે એ વાતને ખાલી મુદ્દો બનાવવામાં આવ્યો છે. પરંતુ આની આખી ઘટના પાછળનું કોઈક અલગ ષડયંત્ર છે, કોઈ અલગ દોરી સંચાર છે ને તે દોરી સંચાર ક્યાંક ને ક્યાંક સીધો ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યો હોય તેવું તે અત્યારે શંકા વ્યક્ત કરી છે. ક્યાંક તેનો આક્ષેપ પણ આ પ્રકારનો છે. જી વિજય, બિલકુલ તેજસ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે અને વાતચીત કરવા માટે. તો અલ્પેશ કથિરિયા દ્વારા હાલ આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે ભાજપ સરકાર પર અને પોલીસની મિલીભગત હોવાની વાત અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે. ફોન લાઈન પર આપણી સાથે ભાજપના પ્રવક્તા રેશમા પટેલ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી રેશમાબેન, જે રીતે અલ્પેશ કથિરિયા દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ સરકાર અને પોલીસની મિલીભગત છે ને એટલા માટે જ કોઈ કાર્યવાહી જે છે અભિજીરા સામે નથી થઈ રહી, શું કહેશો આ વિશે? પહેલી વાત તો એ કે કોઈ પણ વસ્તુની છાનબીન કર્યા વગર માત્ર સરકાર પર આક્ષેપ લગાવવો, પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવવો અયોગ્ય છે. આ ઘટનાને હું વખોડી, પહેલા પણ મેં કહ્યું છે કે હું કડક શબ્દોમાં વખોડું છું, પરંતુ છાનબીન થવી જોઈએ. જે પણ આરોપી છે, ચાહે તમે જે બતાવી રહ્યા છો કે વિડીયો દ્વારા ધમકીઓ મળી છે, એના ઉપર પણ ચોક્કસ રીતે કાનૂની દ્રષ્ટિએ પોલીસ તંત્ર એની પ્રોસેસ પ્રમાણે કાર્યવાહી કરશે. એમાં સરકાર છે ને ભાજપનો કોઈ રોલ જ નથી આવતો. જે જવાબદારી છે, જે તંત્ર છે, એ તંત્રના રીતે કામ થશે અને સરકાર બંધાયેલી છે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે. એટલા માટે તો કાનૂન વ્યવસ્થા દર્જ કરવામાં આવી છે, કાનૂન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. તો આપણે વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે આ ભારતનું સંવિધાન છે, ગુજરાત રાજ્યની સુરક્ષાની વાત છે, તો કાનૂન અને સરકાર ઉપર સીધો આક્ષેપ ના લગાવવો જોઈએ. જી રેશમાબેન, ખૂબ જ ગંભીર મામલો છે, કારણ કે પહેલા જ્યારે હુમલો થયો ત્યારે પણ તેમના સમર્થકો બહાર આવ્યા હતા અને તોડફોડ કરી હતી. ફરી એકવાર તેમને આ રીતે જ્યારે ધમકી મળી રહી છે વિડીયો વાયરલ કરીને, ત્યારે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક વાતાવરણ જે છે શહેરનું તે પણ ડહોળાઈ શકે છે. ત્યારે શું નથી લાગતું કે પોલીસે અને સરકાર દ્વારા તાત્કાલિક કંઈક પગલાં લેવા જોઈએ આ મુદ્દે? પગલા લઈ રહ્યા છે, લેવા જોઈએ નહીં, પગલા લઈ જ રહ્યા છે. કાનૂન, પોલીસ તંત્ર સુરતનું જે પણ હદમાં ગુનો બન્યો છે એની તપાસ થઈ રહી છે. એના પણ ઘણા બધા પોલીસ તંત્ર તરફથી પણ નિવેદનો આવ્યા છે. અને બીજી વાત કે આ એ લોકોની અંગત લેતી દેતીનો મુદ્દો હતો, અંગત લેવડ દેવડનો મુદ્દો હતો. આ મુદ્દાને સામાજિક મુદ્દા સાથે સરખાવી અને જે પણ સમાજની લાગણીઓ છે, આજે જે પણ ભાઈઓ બહાર આવ્યા છે, સમાજની લાગણીને લઈને બહાર આવ્યા છે, એને મિસગાઈડ કરવામાં આવે છે. તો આ ના થવું જોઈએ, કારણ કે તમે જે તોડફોડની વાત કરી રહ્યા છો, મેં પણ મારી નજરે જોયું છે ટીવી માધ્યમથી કે એક રિક્ષાની તોડફોડ કરવામાં આવી. હવે બેન એટલું વિચારો કે આ રિક્ષા ચાલક પોતે હપ્તા ભરીને 60-70 હજારની રિક્ષા ખરીદી પોતાની રોજીરોટી ગુજારતો હોય અને એટલી હદ સુધી લાગણી અને માંગણીને છંછેડવામાં આવે કે જે લાગણી ભાવુક થયેલા માણસો આ કૃત્ય કરે છે, તો બહુ દુઃખ અને
દયનીય વાત છે. આવું ના થવું જોઈએ. આપણે સંયમ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ. કાનૂન વ્યવસ્થા દરેક માટે સમાન છે, ચાહે કોઈ સામાજિક નેતા હોય કે રાજકીય નેતા હોય કે આમ સિવિલિયન આમ નાગરિક હોય, દરેક માટે કાનૂન એની મર્યાદામાં રહી, સમય મર્યાદામાં રહીને કાર્ય કરતું હોય છે. એટલે આનો પણ આપણે દુરુપયોગ ના કરવો જોઈએ. જી બિલકુલ રેશમાબેન, આભાર ઝી 24 કલાક સાથે જોડાઈ અને વાતચીત કરવા માટે. તો હુમલાની આ રાજનીતિ કે ફરી એકવાર વિડીયો વાયરલ કરી અને ધમકી આપવામાં આવી રહી છે. અલ્પેશ કથિરિયા ફરી એકવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.